લોકસભાની ચૂંટણીને લઈ ચૂંટણી અધિકારી દ્વારા ગુજરાતના ગાંધીનગર સહિત સમગ્ર રાજ્યના જાહેર સ્થળોએ ઈવીએમ નિર્દેશન કેન્દ્ર કાર્યરત. ગાંધીનગર જિલ્લાના કલેક્ટર કચેરી ખાતે 4 જાન્યુઆરીથી જાહેર જનતા માટે ઈવીએમ મશીન દ્વારા મતદાન કરવા માટે જાગૃતિ માટે ઈવીએમ નિર્દેશન કેન્દ્ર ચાલુ કરાયું. આ કેન્દ્ર ખાતે રોજ 26 થી 30 નાગરિકો દ્વારા ઈવીએમ મશીનમાં કેવી રીતે મતદાન પ્રક્રિયા કરવામાં આવે છે તેની પ્રેક્ટિકલ તાલીમ સાથે માહિતી આપવામાં આવશે. ખાસ કરીને પ્રથમવાર મતદાન કરવા જઈ રહેલા 18 વર્ષ પૂર્ણ કરેલ નવીન મતદારો માટે ચૂંટણી પંચનું આ અભિયાન આશીર્વાદ સમાન છે. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.